હતી। વીજ અને પાણી કનેક્શન કાપવા પણ આદેશ કર્યો હતો। 2 લાખની બેંક ગેરંટી પણ આપવી પડશે। ભરૂચના દહેજની GFL કંપનીમાં ગેસ ગળતરના કારણે 4 કામદારના મોતની ઘટના બની હતી। ત્યારે હવે આ મામલામાં કોંગ્રેસનું સત્તાવાર નિવેદન સામે આવ્યું છે। કોંગ્રેસ દ્વારા જણાવવામાં આવ્યું છે કે આવા બનાવોમાં વહીવટીતંત્ર તેમની કામગીરીમાં સદંતર નિષ્ફળ ગયું છે। વહીવટીતંત્ર કંપનીને ક્લોઝર નોટિસ આપવાના બદલે વહીવટી અધિકારીઓ જે યુનિટમાં ગેસ લીકેજ થયો છે તેને જ ક્લોઝર નોટિસ આપી છે। આવી ગંભીર ભૂલને DISHના અધિકારીઓ ખૂબ જ હળવાશથી લઈ રહ્યા છે। આ આખા બનાવમાં કંપની સંચાલકોની ગુનાહિત બેદરકારી સામે આવી છે। કંપનીના સંચાલકો ઉપર ગુનાહિત બેદરકારીનો ગુનો નોંધાવવો જોઈએ એવી કોંગ્રેસ સમિતિ દ્વારા માંગ કરવામાં આવી છે। સાથે જે અધિકારીઓ કંપનીની વિઝિટ કરતા હોય છે અને કંપનીને સબસલામતના સર્ટિફિકેટ આપતા હોય છે એવા અધિકારીઓની પણ જવાબદારી નક્કી કરવાની માંગ કરાઈ છે અને જવાબદાર ઉદ્યોગ પર શિક્ષાત્મક પગલાં અને માનવવધનો ગુનો નહીં નોંધાય તો આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે।